આ ભાઈ દારૂના વ્યસનમાં ડૂબેલો હશે અને દારૂની એક પિયાલી પી અને એક જ અવાજ કરશે તો એ તમારી દીકરીને એર કન્ડિશન રૂમમાં ફ્રીજનું પાણી ગરમ લાગશે અને 15 દિવસે બેન પાછી અને બેન 15 દિવસમાં તો એના માતા પિતાના ઘેર પાછી આવી જશે. કારણ કે એવા દારૂડિયાની સાથે આવા શું સંસ્કારી બહેન દીકરી રહી શકે. એટલે સંતોષ પોકાર કર્યો છે, હરે માને મારું દારૂડિયા, માને મારું, માને મારો દારૂડિયા. કોઈ નથી જગતમાં તારું દારૂડિયા, માને મારું. જગતમાં તારું દારૂડિયા, માને મારું. અરે એકને કાઢી છે પાયલી અને બીજે કાઢ્યો છે રધો. આવા 4-5 ભાઈ બંને ભેગા મળી અને એવી દારૂની બાટલી થઈ અને દારૂ પીતા પીતા એને ખેતર વેચું મવડા વાળું દારૂડિયા, માને મારું. એને ખેતર વેચું મવડા વાળું દારૂડિયા, માને મારું. દારૂડિયાના ખેતરમાં તો તમે જુઓ, એના શેઢા ઉપર કોઈ ઓંબો નહીં, કોઈ જામફળ નહીં, અને એનું ખેતર એ પણ મવડા વાળું, એ પણ એનો નાશનો મૂળ. મવડાને તો તમે જુઓ, બધાયનું બીજ વાવો ગમે તેવું પડે પણ એ સીધું ઉગે છે, પરંતુ મવડાને ઉગાડવા માટે એનું બીજ ઊંધું વાવવું પડે. મવડાને મવડા આવે ત્યારે માથાની ટાલ જેવો થઈ જાય, અને જ્યારે એનો કોઈ દારૂ ગાળે ત્યારે એના ઉપર માટલું મૂકે, એ પણ ઊંધું. આ પીનારાનું કેમ થઈને થાય સીધું? દારૂડિયાને તમે દૂધની ડેરીમાં લઈ જાઓ, એને 50 લીટરના દૂધના કેન નહીં દેખાય, પણ ઓલા સેમ્પલ ખોળતો હોય છે, એની દાનત ઓલી બાટલી એમાં છે. એટલે જે ઘરનો પિયાસી જીવડો છે એ ઘેર ચાલ્યો જાય છે. એમ સાવિત્રીના તપની, એની ટેકની અને પ્રસન્નતાની, ભગવાનની કૃપાનો જે પાર ન પામી શકે એવા એના મા બાપે ઇનકાર કરી નાખ્યો, એના લગ્ન કરવાની ના પાડી. ત્યારે સાવિત્રી કહે કે હવે હું તમારા આંગણે, તમારા દરવાજે પગ નહીં મૂકું. જેની સાથે હું મારા મનથી લગ્ન કરી ચૂકી છું એની સાથે હું કઠિયારાની સાથે જઈશ. અને આકાશ માર્ગેથી નારાયણ 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 કરતા નારદજી આવી ગયા. એના લગ્ન થયા. સાવિત્રી અને સત્યવાન વર કન્યાના ગળામાં ફૂલહાર માળા પહેરાવી નારદજીની પાસે આશીર્વાદ લેવા માટે ગયા.
ત્યારે નારદજી બોલ્યા, બેટા મારી દીકરી સુખી રહો. સાવિત્રી ચતુર અને હોશિયાર હતી. એને કહ્યું, બાપુ મહાપુરુષના મોઢેથી તો અમે જયારે આપના ચરણોમાં આશીર્વાદ લેવા માટે આવીએ, અમે ત્યારે મારી દીકરીઓ છીએ, ત્યારે તમારે આશીર્વાદ તો એવા દેવા જોઈએ, ધનવાન પુત્રવાન આયુષ્યવાન ભવતી. નારદજીનું માં એકદમ પડી ગયું. સાવિત્રીને એક બાજુ લઈ જઈ અને કહેવા લાગ્યા, બેટા મારી દીકરી, હું તને વિશેષ આશીર્વાદ નથી આપી શકું તેમ, કારણ જેની સાથે તે લગ્ન કર્યા છે ને એનું આયુષ્ય માત્ર 1 જ વર્ષનું છે, અને એવા સત્યવાનની સાથે તે લગ્ન કર્યા છે. હું તને પુત્રવાન આયુષ્યવાન કેવી રીતે આશીર્વાદ આપું બેટા? મને તો ભગવાને મોકલ્યો તો, મેં તારા લગ્ન કર્યા છે, એનાથી વિશેષ હું આશીર્વાદ જાણું છું તો કેવી રીતે આપી શકું? સાવિત્રીના મનમાં થયું કે ભગવાન, ભલે મારા ભાગ્યમાં જે નિર્માણ હશે તે જ થયું છે, કારણ કુદરત તારી કળા ન્યારી હજારોને નચાવે છે. ચડેલા હોય શિખર પર જે એક પલમાં તું ધૂળ ફકાવે છે. ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી. પણ મહારાજ હું પ્રતિવ્રતાનો ધર્મ પાળીશ. ભગવાન મને એવો વિજય અપાવશે, એવો મને ભગવાન ઉપર વિશ્વાસ છે. સતી સાવિત્રીએ એક ટેક, एक वचन, एक बाण, एक पत्नी रघुकुल रीते यही चली आई. जान जाए रो वचन जाए, એવી ટેક જેને રાખી છે. દિવસો પસાર થવા લાગ્યા છે. સત્યવાન દરો જંગલમાં લાકડા લેવા માટે જાય છે. લાકડાનો ભારો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. સાવિત્રીને દુઃખ પડવા દેતો નથી. ગરીબ માણસમાં ખૂબ જ દયા હોય છે, અંતરનો સાચો પ્રેમ હોય છે. એની પાસે મોટાઈ ધન લક્ષ્મી નથી, પરંતુ એની પાસે જે પ્રેમ છે એ પ્રેમ એવો આ જગતમાં કોઈની પાસે હોતો નથી. અને એટલે સંતોએ કહ્યું છે, જનની જણે તો ગુણવાન જનજે તું મત જણજે ધનવાન. પણ એક ગુણી જનના આંગણે લાખો નમે છે ધનવાન. એવો મારો નાથ ગરીબોનો વેલી છે. સુદામાના તોંદળા નેનાર, વિદુરજીની ભાજી ખાનાર અને દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને વિદુરજીની ભાજી ખાધી. એ મારો વાલો પરમાત્મા દયાળુ છે. ગરીબના અંતરમાં જયારે અવાજ થઈ જાય છે ત્યારે સંત તુલસીદાસજી કહ્યું છે, તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, मुए ढोर के चांद से लोहा भस्म हो जाए. ગરીબ માણસ એ બિચારો કોઈને પહોંચી શકતો નથી. એની પાસે સત્તા નથી, આમ નથી, દામ નથી, પણ એના અંતરની અંદરથી જો કદાચ એની ઓતડી કકડી ઉઠે તો 3 ભુવનમાં આગ લાગી જાય છે. મરેલા ઢોરના ચામડાની જ્યારે લવાર જમણ બનાવે છે અને એમાં હવા પુરાઈ અને જ્યારે સગડીમાં જાય છે ત્યારે લોખંડને ઓગાળીને એક રસ બનાવી દે છે. એમ ગરીબ
ના હૃદયમાં ભગવાનનો વાસ છે. અને મોટા માણસો એની મોટાઈમાં ક્યારે પરમાત્માને સાચા હૃદયથી યાદ કરતા નથી. અને એટલે જ ગરીબોની સાથે પરમાત્મા છે. સંતો પણ પરમાત્માને ગરીબોના બેલી કયા છે. એવા અંતરથી ગરીબ બનેલી આ સાવિત્રી પ્રતિવ્રતાના ધર્મમાં મજબૂત રહી અને કહ્યું છે સીતાપતિ અખંડ સૌભાગ્યવતી એવું પરમાત્માના નામમાં મશગુલ બનેલી સાવિત્રીનો 1 વર્ષ પૂરો થઈ ગયો છે. મોત અને કયામતનો દિવસ આવીને ઉભો રહ્યો છે. અને એની સામે કોઈનું કંઈ ચાલતું નથી. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર, લાખો લખપતિ લૂંટાઈ ગયા અને લૂંટાણા મોટા કરોડપતિ શેઠ. કોના છોરું ને કોના વાછરું, કોના મા ને બાપ. અંતકાળે જાવવા જીવને એકલું, સાથે કોઈને અને બીજું પાપ. માળી વીણે છે રૂડા ફૂલડા, કળીઓ કરે છે વિચાર. આજનો દી છે રળિયામણો અને કાલે આપણા માથે છે. અને ઘાતનો દિવસ જયારે સત્યવાનનો આવે છે ત્યારે સતી સાવિત્રી સત્યવાનને કહે છે કે સત્યવાન, આજે તો મારા મનમાં ઈચ્છા થઈ ગઈ છે, મારે તમારું જંગલ જોવા માટે આવ્યું છે, મને તમારી સાથે લઈ જાઓ. સત્યવાન એને ઘણી આનાકાની કરે છે, છતાં સાવિત્રી એમની સાથે જાય છે. સત્યવાન ઝાડ ઉપર કાપે છે લાકડા. એના માથામાં દુખાવો થવા લાગ્યો અને કુહાડી જયારે હાથમાંથી પડી જાય છે, આમ સાવિત્રી છે, ભગવાન મારા નાથ, સમય તો પાકી ગયો છે. સાવિત્રી દોડીને આવી ગઈ. સત્યવાન, તમે નીચે ઉતરો, આજે હું લાકડા કાપીશ, તમને કઈ દર્દ વેદના જેવું મને લાગે છે. નહીં નહીં સાવિત્રી, તમે મને એક કુહાડો આપો, હું એ લાકડા કાપીશ. જેવી રીતે સંત કબીર સાહેબે કહ્યું છે, હરે કાશી નગર માં રહેતા કબીર શાહ, ધાગા વણતાજી. કાશી નગર માં રહેતા કબીર શાહ, દોરા ધાગા વણતાજી, જન્મ મત લેવણા.
થોડકા વેર કોઈ ધીર મત રખણા દી આરે સંસારિયા મેં જીવના થોડકા કોઈ મત રાખણા દી કબીરાની લાડકી બોલા કમાલી એ આયો અવતાર મત ચૂકણા દી ફેર જના મત લેવણા મટકીમાં હરણાવી 18 વરાણની ગાય દોવરાવી એક મટકીમાં હરણાવી મધી મધીન બાય માખણ ખાજો બર્તન ઉદળા નાખણાવી પેદના મત લેવણા યુગમાં થોડકા જીવણાવી ફેર જના મત લેવણા
પુનર્જન્મ ફરીથી તો મળવાનો નથી. 18 વર્ણની ગાય દોરાવી ભગવાનના નામમાં. એના ધામમાં કોઈ જાત નથી, કોઈ નાત નથી. એક જ મટુકીમાં ભરી અને એની અંદર જે તત્વો બહાર કાઢે છે એ પરમાત્માને પહોંચે છે. અને એવો સમય આ સાવિત્રીનો આવી ગયો છે. સત્યવાન નીચે ઉતરે છે, એને દુખાવો થાય છે, શીશ નાખે છે, સાવિત્રી સાવિત્રી મને બચાવો. અને એ સમય યમ રાજાના દરબારમાંથી યમ રાજાના દૂતો આવી અને સાવિત્રીની સામે ઉભા રહે છે. સાવિત્રી, સાવિત્રી, અમે યમ રાજાના દૂતો છીએ. સત્યવાનનો અમે પ્રાણ લેવા માટે આવ્યા છીએ. ભગવાનના દરબારમાં એક જ ન્યાય છે. સાવિત્રી, તમે એક બાજુ જાઓ. અમારે સત્યવાનના પ્રાણ અત્યારે યમ રાજાના દરબારમાં લઈ જવાના છે. એનો ટાઈમ પૂરો થઈ ગયો છે. તમે જલ્દી એક બાજુ ખસી જાઓ. સાવિત્રી કહેવા લાગી, હું કેવી રીતે એક બાજુ જાઉં? સત્યવાન અને આ સાવિત્રીના ખોળિયા જુદા છે. એમનો પ્રાણ એક છે. હું એમનાથી જુદા નહીં રહી શકું. યમ રાજાના દૂતો યમ રાજાના દરબારમાં જાય છે. મહારાજ, સાવિત્રીના તપ અને ટેકથી, એના પ્રતિવ્રતાના ધર્મના તેજથી, મહારાજ, એના શરીરની અંદરથી એટલા તેજોમય અને આંતરિક કિરણો છૂટે છે જેનાથી અમે એની નજીક જઈએ તો બળીને ભસ્મ થઈ જઈએ છીએ. મહારાજ, અમે એની પાસે પ્રતિવ્રતાના ધર્મના તેજથી, એના તેજથી અમે જઈ શકીએ તેમ નથી. મહારાજ, આપ પોતે પધારો, અમે લાચાર છીએ. હો, એવી સાવિત્રી કોણ છે? મહારાજ, એ તો આપ પોતે પધારો. યમરાજા વની ઉપર આવે છે અને સાવિત્રીને કહેવા લાગ્યા, સાવિત્રી બેટા, મારી દીકરી, કર્મના સિદ્ધાંતમાં ક્યારે ફેર નથી બેટા. ભગવાને ગીતાજીના સાંખ્ય યોગમાં કહ્યું છે, કર્મ શું અકર્મ શું અને વિકર્મ શું છે એનો ભેદ ઉકેલવા માટે મહાન વિદ્વાન પંડિતો, સંતો અને મહંતો પણ મૂંઝવણ અનુભવે છે. એવા ભેદથી ભરેલો આ માર્ગ સાવિત્રી તું નહીં સમજી શકે બેટા. માગ માગ, તું માગે તે આપું, પણ સત્યવાનને તું એક બાજુ કરી દે. જ્યારે સાવિત્રી એના ટેકમાં ચલાયમાન ન થઈ, જોડેથી ન હટી, ત્યારે યમદૂતે, યમ રાજાએ સત્યવાનને તરસ મૂકી અને સત્યવાન કહેવા લાગ્યો, પાણી પાણી પાણી. શબ્દ ઉપરતાની સાથે સાવિત્રીની આંખમાં ચોધાર આંસુ આવી ગયા. ભગવાન મારા નાથ, મારા પતિનો વચન એ જ મારો પ્રાણ છે. પણ જો કદાચ હું મારા પતિને મૂકી અને પાણી લેવા જઈશ તો યમ રાજાની જીત થઈ જશે અને સાવિત્રી તો હું હારી જઈશ. અને જો કદાચ પાણી લેવા ન જાઉં તો મારી પ્રતિવ્રતાનો ધર્મ તૂટી જાય છે. ધર્મ સંકટ સાવિત્રીના હૃદયમાં આવ્યું છે અને એટલે સંતોએ પોકાર કર્યો છે, અરે એક દિન જમયાવશે તને તેરવારે.
કદી ન જમી આવશે તને તેડવારે. ત્યારે એવો દેશો રે જવાબ, ત્યારે એવો દેશો રે જવાબ. હંસલો આલ્યો જવાનો એકલો રે. નાવ તારું ભર દરિયામાં લાગ્યું ડૂબવારે. નાવડી તારી ભર દરિયામાં લાગી ડૂબવારે. એક છે રામ નામ આધાર માથે, રામ નામ આધાર. હંસલો આલ્યો જવાનો એકલો રે. હંસલો આલ્યો જવાનો એકલો રે. સાથે આવે પુણ્ય ને પાપ, સાથમાં આવે પુણ્ય ને પાપ. હંસલો આલ્યો જવાનો એકલો રે. એક જ વચનમાં જેસલનું જાદ જ્યારે ભવ સાગરમાં ડૂબવા લાગ્યું ત્યારે તોરલે એને કહ્યું, તું જાડેજા, પાપ તારું પોકાર અને ધર્મ તારો સંભાળ. અને ધર્મને યાદ કરતાની સાથે જાડેજાએ કહ્યું, તોરલ તોરલ તને શું કહું મારી જિંદગીની કથા. મારા માથાના વાળ કરતા હું અધિકતમ પાપ કરનારો વિશ્વાસને ટેકમાં પોતાની જિંદગીને કુરબાન કરવા તૈયાર છે. એવી સાવિત્રી પતિના વચનને
શિરોમાન્ય ગણી એને નક્કી થઈ ગયું પાણી લેવા જઈશ તો પણ હું હારી છું, અને જો કદાચ પાણી લેવા નહીં જાઉં તો મારા પતિવ્રતાનો ધર્મ તૂટી જશે. બંને બાજુથી યમ દાદા, મહારાજ બાપુ તમારો વિજય છે. અને સાવિત્રી હારી ગઈ છે. સાવિત્રી તું હારી ગઈ છે તારા પ્રતિવ્રતાના ધર્મમાં. ઓ ભગવાન, મારા નાથ, ગરીબોના બેલી, મેં મારા જીવનમાં મારા પતિના વચન સિવાય ક્યારે કંઈ કામ કર્યું નથી. ભગવાન, ભગવાન તું મને મારા માર્ગમાં મદદ કરજે એમ કહી અને પાણીનો ઘડો લઈ અને જ્યારે સાવિત્રી પાણી ભરવા માટે જાય છે, પરંતુ એને તો મનમાં નક્કી હતું કે જ્યારે હું પાણી ભરીને આવીશ ત્યારે પાણી પીનારું કોઈ નહીં હોય. જ્યાં સમુદ્ર